મહેસાણા જિલ્લા પંચાયત હસ્તક જિલ્લા આરોગ્ય વિભાગ આડે દાડે આ વિભાગનું ક્યાંક ને ક્યાંક વિવાદમાં નામ આવી રહ્યું છે. સૌ પ્રથમ જ્યારે કુટુંબ નિયોજનના ઓપરેશનો કાગળ ઉપર બતાવવામાં આવ્યા ત્યારે અહીં જિલ્લા આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચી ગયો હતો. કાગળ ઉપર બતાવેલા કુટુંબ નિયોજનના ઓપરેશન સંબંધે માત્ર નોટિસનો ખેલ ખેલાઈ રહ્યો છે, પણ આજ દિન સુધીમાં કોઈની સામે કાર્યવાહી થઈ નથી. કહેવાય છે કે રાજકીય કારણોસર આ મુદ્દો હાલમાં અભરાઈ ઉપર છે. તો આ જ સંજોગોમાં હાલમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિમોગ્લોબિન ટેસ્ટ કરવાની જે હાલમાં ઝુંબેશ ચાલી રહી હતી તેમાં એક ટીમે 50 જેટલા વિદ્યાર્થીઓનો કાગળ ઉપર જ હિમોગ્લોબિન કરી દેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંયા ડેટા રજૂ કર્યા હતા અને એમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જ્યારે ડેટાની ચકાસણી કરી ત્યારે આ સમગ્ર મામલો ખુલ્યો છે. જે અમારા આરબીએસકેની જે ટીમ હોય છે એને જે ડેટા એન્ટ્રી હોય એ ડેટા એન્ટ્રી આરબીએસકે ટીમની છે ને એક ગાડીની અંદર 4 અમારા કર્મચારીઓ હોય, પુરુષ અને સ્ત્રી ડૉક્ટર હોય, ફાર્માસિસ્ટ હોય અને એફએડબલ્યુ હોય. એને ફિલ્ડમાં જઈ અને જે તે જગ્યાએ જાય તે એની તપાસ કરવાની થતી હોય. પરંતુ મારા ધ્યાને આવ્યું અને જ્યારે એન્ટ્રી થઈ, જ્યારે મેં એને પ્રોગ્રામ આપેલો અને પ્રોગ્રામની સામે એ લોકોએ જે એન્ટ્રી કરી એટલે મને ડાઉટ ગયો કે ભાઈ આ જગ્યાએ તો ઓલરેડી પ્રોગ્રામ હતો તો આની એન્ટ્રી કેવી રીતે થઈ. પછી ખબર પડી કે એ લોકો ગયા જ નહોતા અને એ લોકો એન્ટ્રી કરી દીધી હિમોગ્લોબિનનું એસ્ટિમેશન કર્યા વિના. એટલે મારા ધ્યાને આવ્યું મેં ડીડીઓ મેડમના ધ્યાને મૂક્યું અને આજે અમે લોકોએ શિક્ષાત્મક પગલામાં 4 લોકોની બદલી પણ કરી દીધી. સર, આ પહેલાં પણ કુટુંબ નિયોજન ને બધા જે આવ્યું છે બહાર, માત્ર આપણે જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવે છે, પણ જે ખરેખર કાર્યવાહી થવી જોઈએ એ થતી નથી. તેની પાછળનું કારણ શું હોઈ શકે? કુટુંબ નિયોજનના જે કેસો હતા એ કમ્પાઉન્ડ બહુ મીડિયામાં લાંબુ એવું ચાલ્યું, પણ એ કમ્પાઉન્ડ હતું એ પણ ડેટા એન્ટ્રી તરીકે જે કર્મચારીઓ 17 કર્મચારીઓ અમારે હતા અને એ મારા રિવ્યૂમાં જ મારા ધ્યાને આવ્યું કે ભાઈ જ્યારે સર્જન નથી અહીંયા અને આ લોકોએ જે ઓપરેશનના આંકડા બતાવ્યા અને જે ઓપરેશનના આંકડા મને પોતાને ડાઉટફુલ લાગ્યા, પછી મેં એનું વેરિફિકેશન કરાવ્યું તો રિયલી એના ઓપરેશન થયા જ નહોતા. એ લોકોએ એ પ્રમાણેની એન્ટ્રી કરી હતી, એ પ્રમાણે એના આંકડા બતાવેલા. હવે 17 જણ સામેની ઓલરેડી પ્રાથમિક જે કહેવાય ને બધી જ એના નિવેદનોથી માંડીને બધી જ વસ્તુ લેવાઈ ગઈ છે. હવે એમાં જુદી જુદી પ્રકારના કાયમી કર્મચારી, કરાર આધારિત અને અમુક કર્મચારી જે રાજ્ય કક્ષાની લેવલ એની જે પનિશમેન્ટના પાવર્સ છે એટલે એના માટેની પ્રોસેસ ડીડીઓ મેડમના સિગ્નેચરથી અમે ફાઇલ ઉપર જે કે અમારા શિક્ષણ કરવાને પાત્ર થાય છે એવા કર્મચારીઓને એક તક આપી અને રાજ્ય સરકારે અમે એનો અહેવાલ મોકલી દીધો છે. હાલના તબક્કે ઇન્કવાયરી ચાલી રહી છે, નોટિસ પણ આપી છે અને જિલ્લા આરોગ્ય અધિકારીએ આ પ્રકરણમાં 4 જણાને બદલી પણ કરી દેવામાં આવી છે. કામિની આચાર્ય, ગુજરાત તક, મહેસાણા.